હેલો ગાઈઝ, તો કેમ છો મિત્રો? બધા મજામાં દેશો. આજે આપણે ધોરણ 12 સાયન્સના રસાયણ વિજ્ઞાનનું આલ્કોહોલ ફિનોલ એથર ચેપ્ટરના ફટાફટ રિવિઝન કરવાનું છે. અને આપણી ચેનલનું નામ ફોર્મ્યુલા આરસીએલમાં તમને બધા જ આમાં બધી જ રિએક્શનો મેં મારી રીતે લખેલી છે અને ખૂબ જ આઈએમપી છે, જેથી બધા મિત્રોએ છેલ્લે સુધી વિડીયો જુઓ. શરૂઆત કરવી આલ્કોહોલની બનાવટ. આલ્કોહોલની બનાવટમાં આલ્કિનમાંથી એસિડ ઉદ્દીપકની હાઇડ્રેશન પ્રક્રિયા કરવામાં આવે એટલે માર્કોવ-નિકોવના નિયમ મુજબ પ્રક્રિયા થાય છે. જ્યારે આમાં આલ્કોહોલની હાજરીમાં H2O ઉમેરવામાં આવ્યું છે અને આ બંધ તૂટીને અહીંયા H2O માંથી OH માઇનસ તે ત્યાં જોડાઈ જાય છે અને આવી રીતે આપણો આલ્કોહોલ તૈયાર થઈ ગયો. કેમ પણ આલ્કિનના હાઇડ્રોબોરેશન ઓક્સિજન દ્વારા થાય છે, જેને એન્ટી માર્કો-નિકોવના નિયમ પ્રમાણે પણ કહેવામાં આવે છે. ઓકે. અને કાર્બોનિલ સંયોજનોમાં રિડક્શન કરવામાં આવે તેમાં આલ્ડીહાઇડમાંથી પણ થાય છે, જેમ કે RCHO અને અહીંયા H2O ઉમેરવામાં આવ્યું છે આપણે RCH2OH. આવી રીતે તમને આ પ્રક્રિયામાં નિપજ જોવા મળી છે, જે PbPt અને નિકલની હાજરીમાં પ્રાઇમરી આલ્કોહોલનું નિર્માણ થાય છે. અને કીટોનમાંથી પણ આલ્કોહોલ બનાવી શકાય. આ કીટોન છે અને કીટોનમાં પાણી H2 ઉમેરવામાં આવે એટલે OH માઇનસ ત્યાં જોડાઈ જાય અને તમારે NaBr4ની હાજરીમાં 2 સેકન્ડરી આલ્કોહોલ તમને મળી જાય. કેવો? સેકન્ડરી આલ્કોહોલનું નિર્માણ થઈ જાય છે. ગ્રિગનાર્ડ પ્રક્રિયા તમને બહુ જ આઈએમપી છે. કેટલી આઈએમપી? તમારા તમામ પ્રશ્નો આનાથી સોલ્વ થશે અને આ કેટલીક વાર પૂછવામાં પણ આવશે. તમારે જે બોર્ડ લેવલની પરીક્ષા હોય અથવા ગુજકેટ લેવલમાં પણ આના MCQ બહુ જ આવે છે, જેથી આને તૈયાર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ગ્રિગનાર્ડ પ્રક્રિયા ફોર્માલ્ડીહાઇડમાં ઉપયોગ કરીને કરવામાં આવે છે RCH3 RMGX, જેનાથી પ્રાઇમરી આલ્કોહોલનું નિર્માણ થાય છે. અને અન્ય આલ્ડીહાઇડ જેમાં RCHXમાંથી પણ પ્રક્રિયા કરાવીને તમને સેકન્ડરી આલ્કોહોલ મળે. અને કીટોનમાં આ રિએક્શન આઈએમપી છે મિત્રો. કીટોન દ્વારા પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ટર્સરી આલ્કોહોલનું નિર્માણ થઈ જાય છે. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા, આમાં લ્યુકાસ કસોટી પણ આનાથી MCQમાં જે તમારા તમામ MCQ સોલ્વ થશે MCQ માટે ROH અને HClની હાજરીમાં લ્યુકાસ કસોટી કરવામાં આવે, જેમાં RCl જોડાઈને H2O છૂટો પડે. ZnCl2ની હાજરીમાં કોની? ZnCl2 આપણા ત્યાં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ટર્શરી આલ્કોહોલ હોય તે તરત જ સફેદ અને ધૂંધળું દ્રાવણ આપે છે. ટર્શરી હોય સફેદ ધૂંધળું આલ્કોહોલ આપી દે. સીધું આને તમે બનાવો ને એટલે એ તમને આ પ્રક્રિયા કરી આપણે અને આમાં ધૂંધળું તમને દેખાવા મળે, બહુ સ્પષ્ટ ન દેખાય એમ. અને જ્યારે સેકન્ડરી આલ્કોહોલ હોય ત્યારે 5 મિનિટ પછી તમને ધૂંધળું થાય છે. એટલે કે 5 મિનિટ સુધી ધૂંધળું રહે. જેમ કે આ ભાઈ શરૂઆતથી ધૂંધળું થઈ ગયું, પછી હવે થોડીક વાર પછી એની હાથે આવી રીતે નિર્માણ પાછું સાદું બની જાય એમ. પ્રાઇમરી આલ્કોહોલ ઓરડના તાપમાને પ્રક્રિયા આપતો નથી. આ પણ મુદ્દો કેટલીક વાર ગુજકેટના MCQમાં આઈએમપી રહી ગયેલો છે. નિર્જલીકરણની પ્રક્રિયા, ડિહાઇડ્રેશન, આમાંથી OH છૂટો પડી જાય છે. H2SO4ની હાજરીમાં કરવામાં આવે.
43 કેલ્વિન તાપમાન. આ તાપમાન જો તમે રિએક્શનમાં નહીં લખો તો તમારા માર્ક્સ કપાવશે. હા, અને નિર્જલીકરણ પ્રક્રિયા પણ તમારી IMP છે. આ ચેપ્ટરમાં મુખ્યત્વે રીતે 3 થી 4 રિએક્શન એવી છે જે તમારા સ્કૂલમાં લેવાતા 30 માર્ક્સના એક્ઝામોમાં અથવા કેટલી ગુજકેટમાં લેવાતા સ્કૂલ લેવલની પરીક્ષાઓમાં આના MCQ નાખવા જ પડે. ઓક્સિડેશન પ્રક્રિયામાં નિર્બળ ઓક્સિડેશન. PPC વડે કરવામાં આવતું ઓક્સિડેશન એ નિર્બળ હોય છે, જે પ્રાઇમરી આલ્કોહોલનું કરવામાં આવે છે, જેમાંથી આલ્ડીહાઇડનું નિર્માણ થાય છે મિત્રો. અને પ્રબળ ઓક્સિજન KMnO4ની હાજરી વડે પ્રાઇમરી આલ્કોહોલનું કરવામાં આવે છે અને કાર્બોક્સિલિક એસિડનું નિર્માણ થાય છે. ફિનોલની બનાવટ ડાઉ પદ્ધતિ. આમાં C6H5Cl અને NaOH ની હાજરીમાં NaOH સાથે પ્રક્રિયા કરીને C6H5ONa ની બનાવટમાંથી તમારે ક્લોરોબેન્ઝીનમાંથી બનાવવાની છે, જેમાં 623 કેલ્વિન તાપમાન, 300 ATM દબાણ, ત્યારબાદ HCl વડે એસિડિફિકેશન પ્રક્રિયા કરવામાં આવે છે. ક્યુમિનમાંથી પણ સૌથી અગત્યના ઔષધિ તરીકે ક્યુમિનમાંથી પણ આપણે આલ્કોહોલ બનાવી શકાય છે, જેમાં તમને ઔષધિ બોલાઈ ગયું પણ ઔદ્યોગિક કામોમાં બહુ કામ લાગે. આ આલ્કોહોલ ઔદ્યોગિક કામોમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. ક્યુમિન એટલે કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્યુમિન એટલે શું થાય? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ તમને જ્યારે પેપર આપશો તો એ તમને ક્યુમિન લખીને આપશે, પણ તમને તે સમયે ખબર નહીં પડે કે આ શું લખ્યું છે અને શું નથી લખ્યું. એટલે O2ની હાજરીમાં ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જ્યારે H+ અને H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે, C6H5OH સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયામાં તમને CH3COCH3 આ નિર્માણ જ્યારે નિપજ થાય, એસિટોન અગત્યની આડ પેદાશ તરીકે મળે છે. હા, જો મિત્રો ક્યુમિનની બનાવટ હોય, તમે ક્યુમિન બનાવ્યું એટલે તમને આડ પેદાશ સ્વરૂપે તમારે માટે સૌથી IMP નામ હોય તો આ તમારી આડ પેદાશ છે, જેને એસિટોન કહેવામાં આવે છે. આ એસિટોન નેલ રિમૂવર તરીકે પણ ઉપયોગમાં થાય છે. જે તમારા આપણે નેલ પોલિશ હોય તેમાંથી નેલ રિમૂવર એટલે કે નેલ પોલિશ રિમૂવર તરીકે કાર્ય કરે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ C6H5N2 પ્લસ Cl H2O ની હાજરીમાં C6H5OH જોડાય છે અને N2 છૂટો પડે છે અને HCl આ થાય છે. અને આ પ્રક્રિયામાં કોઈ પણ ઉત્સેચક નથી વાપરવામાં આવતું, પણ આને ગરમ કરવામાં આવે છે, ગરમી આપવામાં આવે છે. ફિનોલની અગત્યની નેમ રિએક્શન કોલ્બે પ્રક્રિયા પણ IMP છે. ફિનોલની NaOH અને CO2 ની પ્રક્રિયા મુજબ તમને સેલેસિલિક એસિડ એ આપણા ફેસવોશ અથવા સૌંદર્ય પદ્ધતિ કરતા પદાર્થોમાં જોવા મળે છે. રાયમર્ટિમાઇન પ્રક્રિયા ફિનોલની હાજરીમાં કરવામાં આવે. CHCl3 NaOH અને મધ્યસ્થી H+ એ સેલિસાલ્ડીહાઇડ પણ તમારે સેલિસાલ્ડીહાઇડ પૂછવાની છે. ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા.
આ પ્રક્રિયા નોટ આઈએમપી છે, કેમ કે આમાંથી ક્યારેય કોઈ પણ કોન્સેપ્ટ પૂછાયો જ નથી, પણ તોય આપણે કરવી એ આપણી જિમ્મેદારી છે. ZNO નીકળી જાય છે એટલે અહીંયા H+ વધ્યું, H+ અહીંયા જોડાઈ જાય છે ભાઈ, એટલે આ C5 હતું, 5ની જગ્યાએ બની ગયું 6. ઓકે. ઓક્સિડેશન પ્રક્રિયા ફિનોલ Na2Cr2O7 H2SO4 ની હાજરીમાં બેન્ઝોક્વેલિન ઘેરા રંગનું સંયોજન છે. બેન્ઝોક્વિનોન એ ઘેરા રંગનું સંયોજન છે. ઈથરની બનાવટ અને પ્રક્રિયા. ઓ ભાઈ, છેલ્લું આપણું હવે આ મારા ખ્યાલથી ના હજી આપણે એક પેજ છે, છેલ્લું છે. રેપિડ રિવિઝનમાં આપણે કોઈ પણ તક મૂકતા નથી, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, અને હજી મને કોમેન્ટ કરજો તો હું કંઈક આવા વિડીયો હજી મૂકું. વિલિયમસન સંશ્લેષણ RONA ROR અને RNX થી આલ્કોહોલનું નિર્જલીકરણ. આમાં SN2 પ્રક્રિયા મુજબ થાય છે. આલ્ડીહાઇડ RX જોવા મળે છે. તાપમાન 473 કેલ્વિન અને 474 કેલ્વિને ઇથિન બને છે. HI સાથેનું ઈથરનું વિભાજન. આ તમામ પ્રક્રિયા તમને બહુ સહેલી છે, પણ આઈએમપી પણ એટલી જ છે. આઈએમપી ખૂબ જ છે અને સહેલી પણ ખૂબ જ છે. તો મિત્રો તમારે આમાં માર્ક્સ જ કપાવવા જોઈએ નહીં. સમૂહ નંબર 3માં જોવા મળે તો SN1 મુજબ, અને સમૂહ નંબર 3માંથી આલ્ડીહાઇડ બને છે. SN2 પ્રક્રિયા નાના આલ્કાઇલ સમૂહ માટે હેલોજન જોડાય છે. ફોર્મ્યુલા આ તમારી માટે હર્ષિલ, જેમ કે હું સ્પેશિયલ ફોર્મ્યુલા મેં તમારી માટે રાખ્યા છે મિત્રો. એસિડિકતાનો ક્રમ સૌથી વધારે હોય ને એસિડિકતા તો ફિનોલની, પછી પાણીની, પછી આલ્કોહોલની. ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ જેવા કે માઇનસ એટલે NO2 એ ઇલેક્ટ્રોન આકર્ષણ છે. ફિનોલની એસિડિકતા વધારો કરે છે. પ્રિક્રિક એસિડ એ તમારે આનું બંધારણ તમારે IUPAC નેમિંગમાં ખૂબ જ તમને પૂછાશે, એટલે આને યાદ રાખજો મિત્રો. ઇલેક્ટ્રોન દાતા સમૂહ CH3 ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે. હા, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ CH3 એ ફિનોલની એસિડિકતામાં ઘટાડો કરે છે. આલ્કોહોલ અને ફિનોલ બંને આંતરઆણવીય હાઇડ્રોજન બંધ ધરાવતા હોવાથી તેમના ઉત્કલન બિંદુ સમાન અને આણવીય દળવાળા હાઇડ્રોકાર્બન અને ઇથર ઊંચા હોય છે. તો મિત્રો આપણો લેક્ચર ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને લાઈક પણ કરી દેજો, અને કોમેન્ટ પણ કરી દેજો. તો કાંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. બાય.